હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આપણે ફરી પાછા નવા બ્લોગની સાથે આવી ગયા છીએ. ને આજે આપણે ભાઈ જવાનું હતું બગદાણા, કારણ કે બાપાની આજે પૂનમ છે. તો આપણે દર પૂનમે બાપાની પૂનમ ભરવા જઈએ છીએ. તો આપણે આજે નીકળી ગયા છીએ, આપણે બગદાણા જવા રવાના થઈ ગયા છીએ. જોઈ શકો છો મિત્રો, અમે ગાડી લઈને હું સંજયભાઈ નીકળી ગયા છીએ, કારણ કે દર પૂનમે હું સંજયભાઈ જઈએ છીએ પૂનમ ભરવા. તો આજે આપણે પૂનમ ભરવા જવાની હતી, એટલે પૂનમ ઉપર નીકળી ગયા છીએ. તો સરસ મજાના બગદાણા નજીક પહોંચી ગયા. જોઈ શકો છો તમે સામે બજરંગદાસ બાપાના દર્શન થાય. તો લાઈક કરજો. સામે મંદિર દેખાય છે, તો કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. બાકી જો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, અહીંયા જો પવન ચક્કી સરસ મજાની એવી આ વિસ્તારમાં બહુ વધારે લાગેલી છે. જોઈ શકો છો ત્યારે તો બંધ છે બધી પવન ચક્કી. સરસ મજાના બગદાણા તરફ રવાના થઈ ગયા છીએ. તો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, કન્ટિન્યુ રહ્યો આપણા વિડીયોમાં. હું સંજયભાઈ જવા ધીમે ધીમે નીકળી ગયા છીએ ને બગદાણા નજીક પહોંચી ગયા છીએ. તો થોડી વારમાં તમને આગળ દર્શન કરાવું બજરંગદાસ બાપાના. ચાલો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. બાકી ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ બગદાણા. સરસ મજાના મંદિરે જો દર્શન કરવા જઈએ છીએ. તો અહીંયા છે એનો ગેટ, ને અહીંયા જુઓ મિત્રો પબ્લિક જુઓ, અને અહીંયા છે સામે છે બૂટ ચંપલનું ઘર. તો સરસ મજાનું આયોજન કરેલું હતું. અને જો ચાલો કાળ ભૈરવ દાદાના પણ દર્શન કરાવી દઈએ. ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક હતું. ચાલો કન્ટિન્યુ આપણા વિડીયોમાં આગળ તમને દર્શન કરાવી. આ મેન મંદિર છે ગાદી મંદિર. ગાદી મંદિરે દર્શન કરજો બજરંગદાસ બાપાના, ને કોમેન્ટમાં બજરંગદાસ બાપાનું ભૂલતા નહીં. પછી આપણે આવી ગયા ભાઈ પ્રસાદી લેવા. પછી તો આપણે પ્રસાદી લેવા બેસી ગયા ભાઈ, કારણ કે ટ્રાફિક જ એવી હતી. જોઈ શકો છો મિત્રો. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને આપણે હવે દર્શન કરી પ્રસાદી લઈ નીકળી ગયા ઘર બાજુ રવાના થઈ ગયા છીએ. ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા નવા બ્લોગની સાથે પાછા મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી ને જય માં મોગલ. ચાલો મિત્રો, હવે નવા બ્લોગની સાથે પાછા મળીશું આપણે. જય માતાજી, જય માં મોગલ, બાપા સીતારામ.